તો મિત્રો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. હું છે તમારો દોસ્ત એન્ટિકારી. હું આવી ગયો સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા અને અત્યારે પહોંચી ગયું જંગલ સફારી પાર્કમાં. જો આ એનો એન્ટ્રી ગેટ છે અને અહીંથી છે ટિકિટ લેવાની છે. 200 રૂપિયા પર પર્સન ટિકિટ છે અને અત્યારે જોવા માટે જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો. નવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો ચાલો જોવા જંગલ સફારી પાર્ક. આપણે સફારીના ટિકિટ કાઉન્ટર ઉભા છે અને અહીંયા કેશ લેવામાં નથી આવતા. 200 રૂપિયા પર પર્સન ટિકિટ છે. ઓનલી કાર્ડ અને ઓનલાઈન પેમેન્ટ લેવામાં આવે. રાહ જોઈએ હમણાં ટિકિટ મળે એટલે અંદર એન્ટ્રી કરી દઈએ. ભાઈ ટિકિટ મળી ગઈ છે. હા, મળી ગઈ ટિકિટ. હવે આપણે જઈએ પાર્કમાં. અહીંયા તમને ઓનેસ્ટની કેન્ટીન છે, વાડીલાલ છે, છોલે ને એવું બધું જડી જાય. પીઝા બીજા જડી જાય ને અહીંયા અમૂલ પાર્લર છે. અહીંયા બધી વસ્તુ મળી જાય ને અહીંયા પાછળ બેસવાની જગ્યા બનેલી. અને આપણે એન્ટ્રી થઈ પછી કરશું. પહેલાં છે ને કંઈક હળવો નાસ્તો થઈ જાય પછી નીકળીએ આગળ. આઈસ્ક્રીમ ખાવા આવી ગયો તો વાહ જો આપણા પૂર્વજ છે એ પૂગી ગયા છે. દેખાય છે તમને? પૂર્વજ બધા પૂગી ગયા છે એટલે ધ્યાન રાખજો. પૂર્વજ આઈસ્ક્રીમ હોય લઈ ના જાય, કેમ કે આગલા જન્મ એને જેડી નહીં હોય એટલે અટાણે ખાવા આવે. જંગલ સફારી પાર્કની શરૂઆત કરી દીધી છે ને અહીંયા આવી ગઈ છે વ્હાઇટ કેટ. જોઈ લો. ને હવે આવી જ રીતે છે બધા પ્રાણી જોતા જવાના. આગળ આપણી ગાડી આવશે, ગાડીમાં બેસવાનું હોય, પણ એ પહેલાં તમે આ જોઈ લો. તો ચલો મળીએ. આ બાજુ ભાઈ સિંહભાઈ છે એ આરોટે છે. જો અહીંયા બે પડ્યા છે. હા આનંદ લે છે ને. બીજા હજી એક બે છે પણ એ દેખાતા નથી. જો આ બાજુ છે ભાઈ દીપડાભાઈ પૂતા છે. અહીંયા તમને દેખાતા હે. બીજા એક ગીગી હતા પણ એ હુતા હતા, પણ આ નજીક હતા થોડાક એટલે દેખાણા. અહીંયા પ્રાણીઓ માટે વ્યવસ્થા ભાઈ બહુ સારી કરી. આમ નેચરલી વાતાવરણ છે એવું ઊભું કર્યું છે. જો અહીંયા પાણીની સગવડ એવી રીતના બનાવ્યું હોય. પછી એના બેસવા માટેના, આરામ કરવા માટેના, પછી વૃક્ષો આવ્યા છે એટલે બહુ સારું ગોઠવણી કરી છે. જો ને અહીંયા ગ્લાસ રાખ્યા સિક્યુરિટી માટે. ઓલો સિંહ જોયું તો તમે? હવે અહીંયા સફેદ સિંહ છે, જોઈ લે. હા તારી ફૂલ મોજમાં લાગે પાર્ટીઓ. આરોટે છે જો મોજથી હાવ એકદમ. તો ભાઈ હવે આપણી ગાડી આવી ગઈ છે. 10 નંબરના પોસ્ટથી ગાડી મળી જાય આવી રીતના. અને બધા સ્થળે તમને ફ્રીમાં ફેરવશે. આ બધું ઇન્ક્લુડેડ ટિકિટમાં જ છે. કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આ ગાડી આવે એટલે પોઈન્ટે ચડીને બેસી જવાનું. જો અહીંયા ગેંડો છે અને એ આરામથી લોટે છે. જો 2 ને 3 છે, 3 ગેંડા છે. પર જંગલી ભેંસ છે. તો ભાઈ ગાડી અહીં ઉતારી દીધા ને હવે છે ને આપણે બર્ડ સેન્ચુરી જોવા જવાનું છે. તો અહીંયા ઉતારી દીધા ને પછી અહીંયાથી આપણે આગળ વાહન મળી જાય. તો આપણે આવી ગયા અહીં ભાઈ બર્ડ સેન્ચુરીમાં. અને અહીંયા ઘણા બધા પક્ષીઓ છે એ ઓપન જગ્યામાં છે, જે નેચરલી વાતાવરણમાં ઉછેર થઈ શકે એના માટે. અને આગળ છે એ સાકરની જારી મૂકેલ છે જેથી પક્ષીઓ બહાર ના નીકળી જાય. અને ઓપન જો ઉપર ડોમ બનાવેલો હોય જબર. આ ડોમ છે એના ઉપર જ આખું સ્ટ્રક્ચર કરેલું છે જેથી પક્ષીઓ બહાર ન ઉડી જાય અને નેચરલી વાતાવરણમાં રહી શકે. આ પ્રયોગ સારો છે ભાઈ. અને ઘણા બધા પ્રાણીઓ પક્ષીઓ છે જ્વારિયા આ નીચે આટા મારે છે. જોયું? આ જોવાનો ભાઈ લાવો છે તો જંગલ સફારી જરૂર હોય. જો અહીંયા પાણીનું સરસ મજાનું તળાવ બનાવ્યું હોય જેથી પક્ષીઓ રહી શકે. જો અહીંયા છે તમે જોઈ શકો. અહીંયા બધા જો મોર ને ઢેલ ને બતક ને બધા છે. અને અહીંયા ડોમ ઉપર ચડીને બેઠા છે ઘણી જગ્યાએ. જ્યાં બેઠા જોયું? જોઈ લ્યો અહીંયા મોરલો એકદમ નજીકથી. અને જો એ મમરાની જે વસ્તુ નાખી છે એ ચણવા માટે અહીં બેઠો હોય એટલે આપણે આટલા નજીકથી જોઈ શકીએ. અને તમે જોઈ શકો. તો વિડીયોને લાઈક અને કોમેન્ટ મસ્ત મજાની કરી દેજો ભાઈબંધ. પણ ઘણા બધા છે ને પક્ષીઓ છે જે અહીં હેઠે બેઠા છે ઝાડવા નીચે એકદમ જે નેચરલી વાતાવરણ. અહીં જો પક્ષીઓ ઘણા બધા માળો કર્યો છે. જો અહીંથી ને પક્ષીઓ ના નીકળી જાય એના માટે છે ને જો આવી હાકર ફીટતી છે જેથી ને પક્ષીઓ ના નીકળી જાય માણસ નીકળી શકે. તો આઈડિયા તમને કેવો લાગ્યો? ના બચ્ચાને સરસ મજાના હરણ છે. જો અહીંયા તમને દેખાતા છે 8-10 બેઠા છે અને નાના નાના બચ્ચા ગણાય છે. ચિકારા હરણ
They should use dustbin or dumping bin. It is the request to all. You fall down, huh? सोने का हीरा તો અહીંયા મિત્રો ઘણા બધા મગર જોવા મળીએ તમને. અહીંયા 3-4 તો જો અહીં ઉપર ઉતા છે અને એકાદ બે જો અહીંયા મોં ફાડીને ખોલીને ઊભા છે જો આ રહ્યું. અને એકાદ જો પાણીમાં પડ્યું છે, આ બાજુ પાણીમાં પડ્યું છે અને આગળ જો અહીંયા પાણીમાં પડ્યું. તો આવા ઘણા બધા મગર તમને અહીંયા જોવા જડવાના છે. તો અહીંયા ભાઈ મગરમચ્છ માટે છે ને સરસ વ્યવસ્થા છે. નેચરલી પાણીનો પ્રવાહ આવતો હોય અને જાતા હોય એવું જો બનાવ્યું છે. જો અહીંયા આ નદી છે અને એની બાજુમાં જો અહીંયા કાયદેસર જંગલ ન હોય, નેચરલી બનાવેલું એ ટાઈપનું જંગલ છે. એટલે એ પાણીનો ફ્લો વયો જાય અને મગરે વહી જાય ને. અને આ પાછળ વાર તમે પુલ તો તમે જોઈ શકો છો કેવો બનાવ્યો છે. એક નંબર ભાઈ. તો જંગલ સફારીના પૈસા વસૂલ છે. 200 રૂપિયામાં છે ને તમને ગાડી છે ને ફ્રીમાં મળે છે. બધી જગ્યાએ લોકેશન જોવા મળે. નહીંતર છે ને તમારું ચાલીને જોઈ શકવું લગભગ બધું પોસિબલ નથી. તો આપણે ડાયરેક્ટ એવું લાગે કે 200 રૂપિયા છે ને, પણ 200 રૂપિયામાં ગાડી ઇન્ક્લુડ છે એટલે મને વસૂલ લાગ્યા. પહેલાં તો મને એવું લાગ્યું કે 200 રૂપિયામાં ન હોય ફી એટલી, પણ વસૂલ છે. તો અહીંયા ભાઈ જો આપણા પૂર્વજો અહીંયા બધા બેઠા છે અને આડા ઊભી ગયા છે ભાઈ. કંઈક દેવા લેવાનું લાગે છે આગલા હિસાબથી. અને ઘણા બધા છે તો વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું ખાસ. તો ભાઈ હવે એન્ડ છે ને ઘણા બધા જોવા જેવા પ્રાણીઓ છે. જો અહીંયા ઈમુ છે અને આ બાજુ જો જીરાફ ને જીબ્રાની છે. બહુ સરસ પ્રાણી છે એ બધા. છેલ્લે બહુ જોવા જેવા મળ્યા. અને હજી એકાદ બે છે પછી છે આ જૂ પૂરો થાય છે. જે આ બાજુ શાહમૃગ છે, કેવું ગરદનથી પાણી પીએ, લાંબી ગરદનવાળા. તો અહીંયા ભાઈબંધ બધા આફ્રિકામાં ફરતા પ્રાણીઓ છે જે આફ્રિકામાં જોવા મળે છે એ પણ અહીંયા તમને જોવા મળે. તો મિત્રો આ નવું પક્ષી છે. આ પક્ષીનું તમને નામ જણાવતું આવડતું હોય તો જરી કોમેન્ટ કરી દેજો. કાંઈક અલગ જ પ્રકારનું છે. જો ચાંચ કલર, એને ગરદનનો કલર બધું કંઈક આખું અલગ જ છે. તો મિત્રો જંગલ સફારી પાર્કનો છે એ વિડીયો પૂરો થયો છે. આપણે જંગલ સફારી પાર્કની મુલાકાત લઈ લીધી ને હવે જાય નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ. તો વિડીયો હવે લાંબો થઈ જાય તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. નવો હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ આભાર.